દાદી, જુઓ ને, આ મોટું બોક્સ રસ્તા વચ્ચે કોણે મૂક્યું છે? મારે આખું ફરીને જવું પડે છે. પપ્પાએ અહીં મૂક્યું હશે અને મમ્મીએ હટાવ્યું પણ નહીં. આ ઘરમાં બધા કેટલા આળસુ છે. કોઈ આને હટાવતું કેમ નથી? અહીં આવ બેટા. તે બોક્સ હટાવ્યું નહીં, પણ તું એની બાજુમાંથી નીકળી ગઈ, સાચું ને? હા, તો કારણ કે એ ભારે છે અને એ મારું કામ નથી. એ મારું કામ નથી. તારા આ શબ્દો સાંભળીને મને વિજયનગરના સૌથી ધનવાન વેપારીઓની યાદ આવી ગઈ. ચાલ બેસ, તને રાજાની ગુપ્ત પરીક્ષાની વાર્તા કહું. ઘણા વર્ષો પહેલાની વાત છે. એક રાજા હતો જે પોતાની પ્રજાને ખૂબ પ્રેમ કરતો હતો, પણ એને એક ચિંતા હતી. એને લાગતું હતું કે એના રાજ્યના લોકો ખાલી ફરિયાદ જ કરે છે, કોઈને કામ કરવું નથી. એટલે એક અંધારી રાત્રે જ્યારે આખું નગર સૂતું હતું, ત્યારે રાજા અને તેના સૈનિકોએ મળીને મુખ્ય રસ્તાની બરાબર વચ્ચે એક મોટો અને ભારે પથ્થર મૂકી દીધો. પછી રાજાએ કંઈક વિચિત્ર કર્યું. એ મહેલમાં પાછો ન ગયો. એ રસ્તાની બાજુમાં આવેલા એક મોટા વડના ઝાડ પાછળ સંતાઈ ગયો. એને જોવું હતું કે શું મારા રાજ્યમાં કોઈ એવું છે જે આ પથ્થર હટાવવાની તસ્દી લે. સવાર પડી. સૌથી પહેલા રાજાનો સૌથી ધનવાન વેપારી તેના સોનાના રથમાં આવ્યો. એને રેશમી કપડાં પહેર્યા હતા. આ શું? રસ્તા વચ્ચે પથ્થર? રથ રોકો! વેપારીએ પથ્થર સામે ગુસ્સાથી જોયું. એને પથ્થરને અડ્યો પણ નહીં. ઉલટાનું એને આકાશ સામે જોઈને બૂમ પાડી. આપણો રાજા કેટલો આળસુ છે! હું આટલો ટેક્સ ભરું છું તો પણ એ રસ્તા સાફ નથી રાખી શકતો. શરમ આવવી જોઈએ. સારથી, રથને બાજુના કાદવમાંથી લઈ લે. એને રાજાને દોષ દીધો, નોકરોને ગાળો આપી, પણ પથ્થર ત્યાં જ રહેવા દીધો. ત્યાર પછી એક રાજ દરબારી આવ્યો. એના હાથમાં કાગળો હતા અને એ બહુ ઉતાવળમાં હતો. એ એટલો ફાસ્ટ ચાલતો હતો કે પથ્થર સાથે અથડાતા બચી ગયો. ઓહ બાપ રે, આ કોને અહીં મૂક્યું છે? કોઈને વાગી જશે. એને આજુબાજુ જોયું, પણ પછી એને વિચાર્યું, હું મીટિંગ માટે મોડો પડું છું. જો હું આ પથ્થર હટાવીશ તો મારા હાથ ગંદા થશે, અને આમ પણ આ કામ સફાઈ કામદારનું છે, મારું નહીં. અને પેલા વેપારીની જેમ જ એ પણ બડબડતો પથ્થરની ફરતે ચાલીને જતો રહ્યો. કલાકો વીતી ગયા. તડકો વધવા લાગ્યો. છેવટે ત્યાંથી એક ગરીબ શાકભાજીવાળો નીકળ્યો. એના માથા પર શાકભાજીનો ભારે ટોપલો હતો. એણે પથ્થર જોયો. એણે ફરિયાદ ન કરી. એને રાજાને દોષ ન દીધો. એને વિચાર્યું, જો હું આ પથ્થર અહીં જ રહેવા દઈશ તો રાત્રે કોઈ બાળક આની સાથે અથડાઈ જશે અથવા કોઈ ગાડું પલટી જશે. મારે આ હટાવવો જ જોઈએ. એને ધક્કો માર્યો. પથ્થર બહુ ભારે હતો. પરસેવો છૂટી ગયો. જોર લગા કે હૈશા! અંતે એક મોટા અવાજ સાથે એણે પથ્થરને રસ્તાની બાજુમાં ગબડાવી દીધો. એ પોતાનો ટોપલો લેવા પાછો ફર્યો. પણ જુઓ, જેવી એની નજર જમીન પર પડી, જ્યાં પેલો પથ્થર હતો ત્યાં એક ચામડાની થેલી પડેલી હતી. એને થેલી ખોલી. એ તો સોનાના સિક્કાઓથી ભરેલી હતી અને અંદર રાજાની એક ચિઠ્ઠી હતી. આ સોનું એના માટે છે જેણે રસ્તા પરથી પથ્થર હટાવ્યો. જોયું આદ્યા, પેલા વેપારી અને દરબારીએ પથ્થરને મુસીબત માની, પણ શાકભાજીવાળાએ એને મદદ કરવાની તક માની. મતલબ મેં પેલું બોક્સ ન હટાવ્યું એટલે મેં સોનું ગુમાવ્યું? જિંદગીમાં સોનું એટલે ફક્ત પૈસા નહીં બેટા. એ છે આપણું ચારિત્ર્ય અને આપણી હિંમત.
ફરિયાદ કરવા વાળી નહીં, પણ રસ્તો સાફ કરવા વાળી બન. હું અત્યારે જ જઈને પેલું બોક્સ હટાવી દઉં છું. શાબાશ દીકરા. જય શ્રી કૃષ્ણ.